તારે નવરોદયના ક્લાસમાં હા અને તારે ટ્યુશન અને તારે ટાટા જય શ્રી કૃષ્ણ જય માતાજી ટ્યુશનમાં ને રિપોર્ટ આપણે આવી ગયો છે અને રિપોર્ટ સારો આવ્યો છે હવે કેમ કે પેલા કોણ હતા કેમ થાક લાગે ને હે આટલી વાત બહુ એટલે બહુ હલાવવું પડે કા હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો મજામાં જ છો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં આપણે જો સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બપોરે ચાલુ કર્યો છે આજે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે આપણે બપોરે કારણ કે છોકરા સવારે ઉઠતા હતા અને મારા મમ્મી પપ્પા અને હું થોડોક આજ મારે મોડું ઉઠાઈ ગયો હતો એટલે મારા પપ્પા એ કારખાને નીકળી જતા તે આપણે સવારે કંઈ સ્ટાર્ટ કરવાનો નહોતો વ્લોગ આપણે જો મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે મારા પપ્પા અને એ જો દાઢી કરવા મળ્યા છે મારા પપ્પા જો એ અહીંયા દાઢી કરવા મળ્યા છે અત્યારે કેમ કે બપોરે ઘડીક ટાઈમ મળે કેમ કે બપોરે ટાઈમ મળે ને એટલે બપોરે અડધી હે અને હા એ વાત સાચી છે જો એના હાથે જ દુકાન કોઈ દિવસ નહીં જવાનું હાથે જ દાઢી કરવાની ફાવે જ નહીં દુકાનની કોઈ દિવસ હા 2 રૂપિયામાં કરી નાખવાની એક ગુરુવારે ને એક રવિવારે હા અડધે કટકે 2 રૂપિયામાં આમ તો 2 વાર નો થઈ જાય 2 રૂપિયામાં 2 વાર અને શેકલાઈ જો મસ્ત મજાના બેસી ગયા છે આપણે જો અહીંયા આપણે કપડું બાંધી દીધું છે અહીંયા નાડી વાળું કેમ કે સાંજે રાતે છે ને ઠંડી બહુ લાગે એટલે અહીંયા પછી ઢાંકી દઈએ સાંજે એટલે શેકલાને ઠંડી ન લાગે અને જો અહીંયા બધા સવાર સુધી પડ્યા રહી સાના મને સાચી વાત છે એ તો અહીંયા અમારી લાઈટ ચાલુ થઈ એટલે તરત જાગી જવાનું કેમ કે એને ઠંડીનું જોવું પડે ને આપણે એને બિચારાને ઠંડી લાગે બહુ હા એ વાત સાચી છે અને અહીંયા મારી મમ્મી ને આ અમારે ઊભી ગઈ છે અહીંયા અને મારી મમ્મી જો પાણી ગરમ કરે છે મારા પપ્પાને શેક લેવા હતું જો અહીંયા હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં તમે મજામાં છો પણ અમે મજામાં આવીશું આજે જો જમી કાઢીને પાણી પપ્પાને શેકનું મૂકું છું હા પાણી ગરમ કરું ને પાવભાજી કરી છે હા જો અહીંયા પાવભાજી બનાવી તો છે મેં કીધી પાવ ને ભાજી ને જો આ તો મસ્ત મજાની પાવભાજી બનાવી છે અને આપણે ખાઈ લીધું છે અને જમી કાઢીને જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે જમી લીધા પછી જો અહીં બેહી ગઈ છે કેમ તો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે બધા મજામાં છે તમે પણ બધા મજામાં હશો હવે આશા રાખું છું અને માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે આ જો પાછો રિપોર્ટ કરાવી એવા હા રિપોર્ટ કરાવવા આપી દીધો છે કરતા બહુ સારું છે થોડીક આસમાન ખંચાળ આવે છે બસ હવે બે થી પછી તો ઘણું સારું છે પેલા કરતા તો બહુ સારું છે ફેર પડી જાય નહીં વાંધો તો પાણી ભાવે થોડુંક અત્યારે ગોળાનું પાણી પીધું તો ભાવ્યું થોડુંક ગરમ પાણી નથી પીવું મારે હા તો ગોળાનું તો માટલાનું સારું લાગ્યું છે એમ માટલાનું હા તો માટલાનું પીવાનું ઓલું પડસું લાગતું પાણી બહુ મોઢેથી પાછું કરતું આજે પોટલી ખાધી અને સારું છે તો થોડું ખાધું રિપોર્ટ આવી જાય ખાધું થોડું ખાધું ને શું ખાધું એક રોટલી ને પાઉંભાજી ખાધી ને થોડી દહીં કીધું છે ડોક્ટરે કે થોડું ઘણું ખાવાનું તો આજે એક રોટલી ધીમે ધીમે ખાઈ તો આપણને થોડું ઓલું થાય ને 4-5 દિવસ થઈ ગયા મેં કાંઈ મોઢામાં નથી નાખ્યું તો પછી એમને માંદા હજી હંમેશા તાવ ને છે ને ટોયલેટમાં ને એમાં જ વધારે આપણે પાણી પીએ ને એમાંથી ને બહુ ફાયદા રૂપી થાય એટલે તાવ બધો છે ને નીકળે પોપૈયું ગણ કરજો પોપૈયું હા હજી લેતી આવો. હા પોપૈયું સારું છું પોપૈયું ખાધું ને હા એટલે મને છે ને 2 દિવસ સાડા હોત ને ત્રાસા પણ સાડામાં એટલું ઓલું થતું ને શાંતિ એમ છે કે નીકળી જાય એમ સારું લાગતું હતું એમ એ ટોયલેટ વળે જ છે ને હંમેશા તાવનો નિયમ હોય હરેશભાઈ ડોક્ટરે અમારા કીધા હતા કે તમે તમતાર પોપૈયું ખાઓ અને ઝાડા જેવું થાય ને એ તમતાર ફાયદા રૂપી છે રેડી નથી ને તો હું તો જોઉં મેં પોપિયા વાળો આવે તો હું લઈ આવું 2-3 કિલો એમ હા એ તો બરાબર છે પણ હમણાં નથી આવતો હમણાં નથી આવતો હવે જો આ માવો છે હું માવો આ માવો છે આ મંગાવ્યું તો દેહનો માવો હા તો હવે ખજૂર પાક આજ કરી નાખ્યા આને જરીક સારું છે હા તો ખજૂર પાક હલાવી નાખ્યા તું હલાવા લાગજે ને એટલો
થઈ હા જાય તો સાંજે રાખજો. હા આજે રાખશું છોકરા બે દી તાકી છે મમ્મી બા ખજૂર પાક હા તો આજ સાંજે બનાવી નાખી ખજૂર પાક. આમાં અડધો દીપક ને દઈએ ને અડધો આપણે રાખીએ એને હા તો વાંધો નહીં. બસ ખજૂર પાક કરીને અડગ્યો કરી નાખી હારવાય. હા તે વાંધો નહીં, જે બનાવવું હોય તમને સારું લાગે ઈ. દેવનો માવો કોણ મંગાવે લાવો એમ. હા તે સારું લ્યો. મોટું શું તો આપણે જો કારખાને ત્યાં આવી જશે ઘરે, આપણે પડી ગઈ છે રજા, કેમ કે હમણાં તો હું લગ્ન ગાળો છે એટલે લગ્નમાં જવાનું છે શેઠ લોકોને, એટલે આપણે પડી ગઈ છે રજા ને આપણે આવી આવ્યા છે ઘેરે. અને જો અહીંયા અત્યંતા બેન નંબર ફેનિલભાઈ ભણીને આવ્યા છે ઘરે. કા હા અરે વાહ, જોયું ને કેવા ભણીને મસ્ત મજાના આવી ગયા છે. કા હવે ક્યાં જવાનું છે હવે અમારે નવોદય ક્લાસમાં અને ટ્યુશન. તારે? નવોદયના ક્લાસમાં. હા અને તારે? ટ્યુશન. અને તારે? સિંગ ફોલવાનું કામ ચાલે છે. ખજૂર પાક બનાવવાનું છે અને માંડવી પાક. ને તું બનાવી? મારે માં કેમ? ટ્યુશન વહી જાવ. ટ્યુશન તો આપણે ખજૂર પાક બનાવો હોય તો અહીંયા રેવા દે આ ટ્યુશન. મમ્મી આજે ખજૂર પાક બનાવશે. આજે આઘડી જ બનાવવો છે. તો હલાવવાનું છે અમારે તો બોલો શું કરવું છે? રેવું છે ઘરે? ઘરે રેવું? નહીં હે નહીં રેવું ઘરે? હે ઘરે રેવું. જો નહીં નહીં. તારે? તમારે શું છે? તારે ઘરે રેવું? ના મન નથી જવું. જોયું ને આ અમાર ગાંડી છે, આને છે ને આને અમાર મગજ ઓછો છે. કા છે ને મગજ ઓછો. જટિયા તો જો તારા નો જટિયા પાપા અહીંયા પર પડી જાય. જોયું ને આના અમારે નખરા આવા જોયું. હા લાગે હાવ મગજ છે. હે પેલા નીચે ઉતી હોય ને તો તેડી ઉભરાતા હવે તો ઉભરાતા હવે કે મારી દૂસરી શું છે બોલો હાલો? કાઈ નહીં. હે કાઈ નથી. ના ના શું છે? હાથ મન કે નહીં? કાઈ નથી. હારો હાલો ઉપડો ટ્યુશન. હવે જવું છે? ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ટ્યુશનમાં ને આપણે જો રિપોર્ટ લઈને આવ્યા છીએ ઘરે, અને રિપોર્ટ આપણે આવી ગયો છે અને રિપોર્ટ સારો આવ્યો છે. હવે કેમ કે પેલા કણ હતા 1400, હવે 3400 થઈ જશે અને રિપોર્ટ સારો આવી ગયો છે એટલે વાંધો નહીં, 3500 થઈ જશે. જો રિપોર્ટ સારો આવી ગયો છે એટલે કાંઈ હવે ઉપાધિ કર્યા જેવું નથી. થોડુંક વિટામિન ને એવું બધું ઘટે છે અને અણશક્તિ બહુ આવી ગઈ છે એટલે થોડુંક હમણાં એની જો દવાનો ઠીકલો અહીંયા કરી દીધો છે. આવી ગયો ને એમ છે. ઈવડા ન્યાય આપણા હાથમાં હોય. ઈવડા ખાતા ઓલી નથી બે ને. પડીકી આપી છે એ પાણીની સાથે 3 ચમચી પીવાની છે. ઈવડા ખાતા નથી ને એટલે એને નથી. તમે આવી જા ટ્યુશન નથી? એને ઈ ખાતા નથી ને એટલે એને કણ બતાવે છે. બતાવે છે બતાવે છે નહીં, વધારવાના જ છે. બતાવે ખાતા નથી હવે 3500 છે એટલે 5000 6000 જેવા કણ થઈ જાય એટલે રેડી. હજી 6000 થઈ. હા ખાતે રાખો છે રેડી ખાવાનું હવે કોઈ વસ્તુ કાંઈ કરવાનું નથી. અને બેનબા તમે બગાહા ખાવમાં ખાવાનું શું કીધું ખાવાનું તો ધીમે ધીમે ખાવાનું બધું. ભાખરી ખાવાની. હા એ થોડી થોડી ખાવાની. આખી નહીં બટકું. હા એ થોડી થોડી ખાવાની, ધીમી ગતિએ રેસ પકડવાની તો મેળ આવશે. બાકી તો નકર આમાં તો કાંઈ આપણું ન હાલે. ડૉક્ટર કહે ઈ આપણે કરવું પડે, એમાં તો કાંઈ હાલવાનું છે નહીં. બરાબર ને ફેનિલભાઈ? વઘારા ગયા સરસ હે ભાત વઘારા ગયા સર ભાત વઘારી નાખ્યા? હા પછી ખાઈ લીધા. વાહ, ભાત વઘારી નાખ્યા છે. કાલે ખીચડી હતી આજ ભાત વઘાર્યા કાલે ખીચડી હતી, આજે ભાત વઘારી નાખ્યા છે. મારી આ ટોપી. કાલે ભાત હતા પણ વઘારેલા ભાત હતા. કાલે આ તો ભાત તમારે ફુવાડ્યા વિના ને તો હારું હતું. લાડવા તો ખાત ચાનું ચાના લાડવા તો ખાત કેમ તો? થાય ઊભા થાય. એમ નહીં તો એમ થાય કે ઊભું થઈ જાવું નથી. એમ નહીં તો લાડવા તો ખાવા મળે. આમાં તો કાંઈ ખવાય પીવાય નહીં, કોઈ વસ્તુ કાંઈ નહીં. થઈ ગયો હવે. તો ખબર ના પડે આપણને એમ.
કાંઈ નહીં મટી જાય. જો કેટલી તાકાત આવી ગયા આમાં. જો ખસોરા લાવવા આવી જો. તો શું કરવું? છોકરાને ખાવું હોય, હે છોકરાને ખાવું હોય શું કરવું? હલાવવો પડે. પછી આ પીળું પીળું કઈ એમને તો ઓલું નથી, 2-3 દિવસ લાવેલું છે, ખવાઈ જાય ને એમ. શું છે તમારે બોલો? મેં આવ્યો છું. આમ જો ઘડીક તારે હલાવવાનો, ઘડીક તાર પપ્પા, ઘડીક હું, બધે હલાવવાનું. એ તો કરવું જોઈએ ને. આમાં ઠાક લાગી જાય. આ છે ને હલે નહીં કોઈ વાતે. તમારે જમણા હાથે હલાવવાનું ને. ખાવાનું છે આમ ઘડીક ઉતારી વિડીયો. જો આ હું ખજૂરને ઓગળવાનું. શેકવું પડે ને બધે. શેકો તો પડે ને. જો અહીંયા માવો શેકાઈ ગયો છે. આપણે જો પેલો મસ્ત મજાને એમ લાગે ને થાબડી પેંડા છે. જો મસ્ત ખજૂર શેકાઈ જાય એકદમ સરસ. કે જો હવે ટોપલું નાખું ને તો ભાવે છે. ટોપરું રૂઢાર નાખે. કેમ ઠાક લાગે ને? હે બોલાતું નથી. આટલી વાત બહુ એટલે બહુ હલાવવું પડે. કા હલાવવું તો પડે. કઈ થાય આ. ખજૂર પાક ખાવાનો મોટે મીઠો લાગે, બનાવવું ને ઈ જ છે. એક રસ કરવો ને ઈ જ છે. ખાવામાં જ બહુ મજા આવે, પણ કાંડા દુખવા મળે. એના ઠળિયા કાઢી, કટકી કરી, પછી ઘીમાં શેકી, પછી માવો નાખી, પછી ટોપરું નાખી, મિક્સ આમાં છે કરી. ને ઢીલો ખજૂરી આવે છે, પેટી આવે ને એમાં ફળીએ ઓછા આવે, પણ એ નથી આપણે કરતા. એમ રોંદા જેવો લાગે કે નહીં. એ આપણે ઓછો ખાય છે. You said never let me go. 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 You said મારા પપ્પાને ખજૂર પાકની સકડી ફેરવે છે. સકડી બનાવી. કેવી લાગે? હાલો અહીંયા છે ટોપડું. હવે દીદી ટોપડા સકડ પાક બનાવે છે. જો જો કેવું બનાવે. હું તો અહીંયા તેને મહેનત કરવા લાગુ છું કે હું તેના જો આવી રીતના ખજૂર પાક આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. જો કેટલો મસ્ત મજાનો લાગે, કેટલો સરસ મજાનો ખજૂર પાક બની ગયો. જો ઈ ભલે ગયો કોઈ ફોન નહીં ગયો. તો જો આપણે ખજૂર પાક બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. જો એક થાળી અહીંયા ભરાણી છે. જો અહીંયા બની ગયો છે. અને આ જે આપણે બનાવ્યા છે એ બિસ્કિટના છે. આજે આના 2 ભાગ કરવાના છે. એ કટિંગ કરવાનું બાકી છે. એ આપણે નિરાતે આગળ કટિંગ કરી નાખી. આવો મસ્ત મજાનો ખજૂર પાક બની ગયો છે. હાલો બધા આવો ખજૂર પાક ખાવા. હા હા બની ગયો ને ખજૂર પાક? રેડી બની ગયો. હે ઠાક લાગી ગયો ને? હાથ દુખવા માંડ્યા. કા હાથ દુખવા મળે ને સાકું ગોતું નથી ઝડપું. તો હારો ફેમિલી, તો આપણો ખજૂર પાક કમ્પ્લીટ થઈ ગયો છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.